પરી બેટા, આ શું કરે છે તું? તું ક્યાં જાય છે? મમ્મીને શોધવા માટે. તમે કોઈ તો કંઈ કરી નથી રહ્યા, એટલે મારે જ કંઈક કરવું પડશે. મમ્મીને શોધવા માટે હું કંઈ પણ કરીશ અને ક્યાંય પણ જઈશ. ના ના બેટા, આ રીતે હું તને જવા નહીં દઉં. આ રીતે ન જવાય બેટા. તો તમે જ કહો ને, મમ્મીને શોધવા માટે મારે શું કરાય? અમે બધા છીએ ને. તો કંઈક કરો ને. આમ બેઠા શું છો? તમારે તો મારી મમ્મીને શોધવી નથી અને મને શોધવા દેવી નથી. જો તમે ઈચ્છતા હોય ને કે હું ઘર છોડીને ના જાઉં, તો અનસુયા આંટી અને અયાન વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન લખાવો. તમે ગમે તે કરો, પણ મારી મમ્મીને શોધો, બાકી હું આ ઘર છોડીને જતી રહીશ. મારી મમ્મીને ગાયબ કરનાર વિરુદ્ધ કમ્પ્લેન કરો. બેટા પણ આ રીતે એટલે પપ્પા તમે નક્કી જ કરી લીધું છે ને કે તમે કોને સાથ આપવા માંગો છો? અયાન અને અનસુયા આંટી સાથે જ ને? એમ જ ને? ના બેટા, એવું નથી. તો પછી કમ્પ્લેન કરો પોલીસમાં કે એ લોકોએ જ મારી મમ્મીને ગાયબ કરી છે, એ પણ હમણાં ને હમણાં. હું સાચે જ ઘર છોડીને જતી રહીશ. મને નથી ખબર કે હું પોતાની જાત સાથે શું કરીશ. મમ્મી પાછી આવશે, પણ હું નહીં. સારું બેટા, હું કરીશ પોલીસ કમ્પ્લેન. તું ટેન્શન ના લઈશ. તમે હજુ જાગો છો? શું થયું? ઊંઘ નહોતી આવતી એટલે. કંઈક પૂછું તમને? બોલો. તમે ખરેખર જે બોલ્યા છો એ વિચારીને બોલ્યા છો ને કે રૂપ આ ઘરની વહુ બને? હા, કારણ કે આયાન જો રૂપ સાથે લગ્ન કરે તો રૂપ આ ઘરની વહુ બને, અને એમાં હું ખુશ છું. આ તમે ભૂલમાં તો નથી બોલી રહ્યા ને? હું વસુંધરા પારેખ. શું કહ્યું તમે? હું વસુંધરા પારેખ. હું જે કહું એ જ સાચું, કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. અયાન, શું વિચારે છે? કઈ નહીં. હું એ જ વિચારું છું જે તારા મનમાં ચાલે છે. શું? મને લાગે છે કે તારે લગ્ન કરી લેવા જોઈએ બેટા.